છે. ચાલો નેક્સ્ટ મેં કંઈક એવું લખેલું છે કે તમારે L5 અને L9 કરવાનું છે, બરાબર. પણ એ પહેલા એક લેંગ્વેજ પ્રેક્ટિસમાં એક પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફમાં કશું સમજાવેલું નથી. મેઇન વસ્તુ તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળની જ એક્સરસાઇઝ આપેલી છે, બરાબર. તમે ધોરણ 5 થી શીખો છો સિમ્પલ પાસ્ટ ટેન્સ. કદાચ ઇંગ્લિશની શરૂઆત થાય તેનો પહેલો ટેન્સ સિમ્પલ પાસ્ટ તમને શીખવે છે, બરાબર. તો સિમ્પલ પાસ્ટ એટલે સાદો ભૂતકાળ, કે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગઈ હોય જેને વર્તમાન સાથે કોઈ સંબંધ નથી, બરાબર. તો એ ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ધારો કે મેં ગઈકાલે મંદિરની મુલાકાત લીધી, તો આઈ વિઝિટેડ ધ ટેમ્પલ યસ્ટરડે, અથવા આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, અગો. આવા શબ્દો આવે એટલે આપણે ઓળખી લઈએ કે ભાઈ આ સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળની વાક્ય રચના આપણને ખબર જ છે. કર્તા પછી ક્રિયાપદનું શાનું રૂપ આવે? ભૂતકાળનું રૂપ, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ શું થાય? તો કે ભાઈ પી એટલે પોઝિટિવ. નેગેટિવ બનાવવા માટે તમને ખબર જ છે, કર્તા પછી શાનો ઉપયોગ કરતા હતા? ડીડ, નોટ. અને ડીડ આવે એટલે ક્રિયાપદનું કેવું રૂપ થઈ જતું? મૂળ રૂપ, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, બરાબર. ધારો કે હું તમને એમ કહું કે દેવ visited the zoo last week. જો લાસ્ટ વીક બતાવે છે, જો દેવ પછી કરતા પછી તરત શાનું રૂપ આવ્યું? ઈડી વાળું, ભૂતકાળનું રૂપ, બરાબર. આપણા વર્બના ત્રણ રૂપ છે, V1 V2 અને V3. અને V2 એટલે પાસ્ટ ટેન્સ, એટલે કરતા પછી તરત ભૂતકાળનું રૂપ મૂકો એટલે શું બની જાય? સાદો ભૂતકાળ. હવે આને નેગેટિવ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ? ડીડ નોટ. તો દેવ ડીડ નોટ, અને ડીડ આવે એટલે અહીંયા વિઝિટેડ નું શું થઈ જાય? વિઝિટ. ડીડ સાથે હંમેશા મૂળ રૂપ જ મુકાય. અને પ્રશ્ન બનાવવા માટે ડીડ ને ક્યાં લઈ લેવું પડે? આગળ. તો ડીડ દેવ વિઝિટ ધ ઝૂ. બસ આ જ વસ્તુ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. એ બધું તમને લેંગ્વેજ પ્રેક્ટિસમાં આપેલું છે. તમારે ટૂંકમાં ખાલી એટલું સમજી લેવાનું છે કે કર્તા પછી ભૂતકાળનું રૂપ આવે એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં નેગેટિવ બનાવવા માટે શાનો ઉપયોગ થાય? ડીડ નોટ નો ઉપયોગ થાય. અને ડીડ મુકાય એટલે ડીડ સાથે હંમેશા કેવું રૂપ મુકાય? મૂળ રૂપ જ મુકાય. અને ડીડ નીકળી જાય એટલે ક્રિયાપદનું શું રૂપ થઈ જાય? ભૂતકાળનું રૂપ થઈ જાય. આ આપણને આવડે છે, ખબર જ છે. એના માટેની જે એક્સરસાઇઝ આપેલી છે, હું જસ્ટ એક પેરેગ્રાફ આપેલો છે એટલે સમજાવી લઉં, અને એના પછી તમારે આખી એક્સરસાઇઝ જાતે કરવાની છે. જુઓ, read the story and notice the underlined words. A group of frog was traveling through the jungle. એક દેરકાઓનું ટોળું, group of frogs, frogs એટલે દેરકા. દેરકાઓનું જે ટોળું હતું એ જંગલમાંથી પસાર થતું હતું. When two of them fell into a deep pit. એક દેરકાઓનું ટોળું જે હતું એ જ્યારે પસાર થતું હતું ત્યારે એમાંથી બે દેરકા, બરાબર, એક ઊંડા પીટ એટલે ખારો, ઊંડો જે ખારો હતો એમાં પડી ગયા. All the other frogs gathered around the pit. એટલે બીજા બધા દેરકાઓ જે ખારો હતો એની આસપાસ તોરે વળી ગયા. When they saw how deep it was. જ્યારે પેલા દેરકાઓએ જોયું કે આ ખારો તો કેટલો ઊંડો છે, they told the two frogs that. એટલે એમણે પેલા બે દેરકા અંદર પડી ગયેલા એમને કહ્યું they were as good as they. બરાબર. હવે તો મરી જવાનું પસંદ કરવું સૌથી સારું છે, કારણ કે એ લોકોએ ખારો જોઈ લીધો, ખૂબ ઊંડો હતો, અને ખારો ઊંડો હતો એટલે એમને લાગ્યું કે ભાઈ હવે બે દેરકા બહાર નીકળી શકે નહીં. એટલે પેલા બહાર જે દેરકાઓ હતા એમણે અંદરના બે દેરકાઓને સલાહ આપી કે ભાઈ પ્રયત્ન કરવા કરતા મરી જવું સારું. The two frogs ignored the comments. પેલા લોકોએ જે કોમેન્ટ્સ કરી, જે કહ્યું એ આ બંને દેરકાઓએ સાંભળ્યું નહીં. And tried to jump out of the pit with all their efforts. પોતાની સંપૂર્ણ શક્તિ લગાવીને એ લોકોએ બહાર નીકળવા માટે કૂદવાનો પ્રયત્ન કર્યો. એમણે પ્રયત્નો ચાલુ કર્યા, એફર્ટ્સ. The other frogs kept telling them not to try. બીજા બધા જે દેરકાઓ હતા એમને કહ્યું કે ખોટો પ્રયત્ન કરશો નહીં. As they were as good as dead. એની કરતા મરી જવું સારું, કારણ કે તમે ગમે તેટલા પ્રયત્ન કરશો બહાર નીકળાય એવું નથી. એવું બહારના દેરકાઓ એમને કહે છે. Finally one of the frogs followed what the other frogs were saying. અંતે
એક દેડકાએ આ લોકો જે બહારના દેડકાઓ જે કહેતા હતા એ ફોલો કરી લીધું એન્ડ ગેવ અપ અને પોતાનો ત્યાગ કરી લીધો. બરાબર. હી ફેલ ડાઉન એન્ડ ડાઈડ. બરાબર. પડી ગયો અને મૃત્યુ પામ્યો. પ્રયત્ન છોડી દીધા અને મૃત્યુ પામ્યો. કારણ કે બહારના દેડકાઓ જે કહેતા હતા તે પ્રમાણે એને સાંભળ્યું. બરાબર. The other frog continued to jump as hard as he could. પરંતુ બીજો દેડકો જે હતો એને કન્ટિન્યુ, જો કરતા પછી તરત ભૂતકાળનું રૂપ છે, અંડરલાઈન કરેલા વર્ડ છે તે સાદો ભૂતકાળ જ બતાવે છે. બરાબર. એને કન્ટિન્યુ જમ્પ કરવાનું ચાલુ રાખ્યું. જેટલી મહેનત કરી શકે, જેટલી ટ્રાય કરી શકે, જેટલો પ્રયત્ન કરી શકે એને કૂદવાનું ચાલુ રાખ્યું. બહાર નીકળવા માટે એને કૂદકા મારવાનો પ્રયત્ન ચાલુ રાખ્યા. વન્સ અગેન, ફરીથી એકવાર ધ ગ્રુપ્સ ઓફ ફ્રોગ યલ્ડ. યલ્ડ એટલે ચીસ પારવી, બૂમ પારવી. યલ્ડ નો મતલબ શું થાય? બરાબર. એને ફરીથી બહાર જે દેડકાઓ હતા એમણે અંદરના દેડકાઓ પર બૂમ પારી ટુ સ્ટોપ ધ પેઇન એન્ડ જસ્ટ ડાઈ. એટલે એને બહારથી બૂમ પારી કે ભાઈ હવે ખોટું દુઃખ સહન નહીં કર, ખોટી ટ્રાય નહીં કર, ખોટું થાકવાની જરૂર નથી એન્ડ જસ્ટ ડાઈ અને મૃત્યુ સ્વીકારી લે. એવું બહારના દેડકાઓ એને કહે છે. હી બીગન જમ્પિંગ ઇવન હાર્ડર એન્ડ. બરાબર. એને પરંતુ હી બીગન જમ્પિંગ, એને કૂદવાનું ચાલુ રાખ્યું એન્ડ ફાઇનલી મેડ ઇટ આઉટ. અને અંતે પ્રયત્ન કરવાને અંતે બરાબર એ બહાર આવી ગયો. બરાબર. આપણે પણ એક વસ્તુ યાદ રાખવાનું છે, ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ સક્સેસ. બરાબર. તમે જો પ્રયત્ન કરતા રહેશો તો એક દિવસ તમે સફળ થશો. બરાબર. થોમસ આલ્વા એડિસન, થેન્ક્સ ટુ લાઈટ, થોમસ આલ્વા એડિસન 999 વાર ફેલ ગયો છે, પરંતુ એને 1000મી વાર સફળતા મળી છે. એટલે પ્રયત્ન કરવાથી સફળતા મળે, હાર માની લેવાથી સફળતા મળે નહીં. બરાબર. અહીંયા પણ દેડકાનું આવું થયું. એને પેલા દેડકાઓ એને બૂમ પાડતા હતા, ના પાડતા હતા, છતાં એને સ્ટાર્ટ ચાલુ રાખ્યું. એક દેડકાએ સ્વીકારી લીધું બહારની વાત તો એ મરી ગયો. એ બહાર આવી, બીજો દેડકો બહાર આવી ગયો. when he got out, જ્યારે બહાર આવ્યો, the other frog said, did you not hear us? તું અમને સાંભળી શકતો નતો? The frog explained, એટલે પેલા દેડકાએ કહ્યું. શું કહ્યું? જો એને ખુલાસો કર્યો to them. બરાબર. પેલા દેડકાઓને કહ્યું કે he was deaf. એ તો બહેરો છે. he was deaf. પોતે કેવો છે? બહેરો છે. he thought, એને તો એવું વિચાર કે they were encouraging him to jump out of the hole all the time. તમે જ્યારે બૂમો પાડતા હતા તો હું તો એવું વિચારતો હતો કે તમે મને પ્રોત્સાહન આપો છો. જો કેટલો પોઝિટિવ થિંકિંગ છે. બરાબર. એમ કે હું તો બહેરો હતો, જો એ સાંભળતો હતો તો પેલાની જેમ સ્વીકારી લેતે. બરાબર. એટલે સફળતા ક્યારે મળે? તો તમારે એના માટે પ્રયત્ન કરવા પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે પેરેગ્રાફ જોયો અને પેરેગ્રાફમાં જે અંડરલાઈન કરેલા વર્ડ છે એ અંડરલાઈન વળેલા વર્ડ શાના ઉપર સ્ટ્રેસ મૂકે છે? તો કે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સ, કે ભાઈ સાદા ભૂતકાળની વાક્ય રચના શું હોઈ શકે? તો કે ભાઈ કરતા પછી મેં તમને બોર્ડ પર પહેલા સમજાવ્યું કે કરતા પછી ભૂતકાળનું રૂપ મૂકો અને નેગેટિવ બનાવવા માટે શાનો ઉપયોગ કરીએ? તો કે ભાઈ ડીડ નોટ નો. અને ડીડ નીકળી જાય એટલે એનું ભૂતકાળનું રૂપ મુકાય. બરાબર. હવે નીચે પ્રશ્ન આપેલા છે અને તમારે એને યસ નો માં જવાબ આપવાના છે, પરંતુ ડીડ થી પ્રશ્ન પૂછેલા છે. હવે ડીડ જેવું નીકળશે તો એનું ભૂતકાળનું રૂપ થઈ જશે. એક એક્ઝામ્પલ આપે છે, જુઓ. ડીડ two frogs fall into the pit? પેલા બે દેડકાઓ ખાડામાં પડી ગયા, તો પડી ગયેલા આપણે સ્ટોરીમાં જોયું. યસ, two frogs, જો fall હતું, હવે ડીડ નીકળે એટલે fall નું શું રહી જાય? past tense, એટલે fell into the pit. Did both the frogs try to jump out? So બંને દેડકાઓ પ્રયત્ન કરતા હતા. તો તમારો જવાબ શું હશે? યસ અને નો માં જવાબ આપવાના છે. એટલે યસ, both the frogs try નું શું થઈ જશે? tried. T R Y નો I થઈ જશે અને ed લાગશે. બરાબર. તો યસ, both the frogs tried to jump out. Did the other frogs keep the two frogs telling not to try? Did the other frogs keep the two frogs telling not to try? Yes, the other frogs kept. Keep નું ભૂતકાળનું રૂપ શું થશે? kept the two frogs telling not to try. Did the second frog stop jumping? બરાબર. શું બીજા દેડકાઓએ જમ્પિંગ કરવાનું બંધ કરી દીધું? બીજા દેડકો જે હતો તે? નો. તો તમારે શું લખવાનું? નો. The second frog did not. શું લખાશે? Second frog did not stop jumping. Did સાથે મૂળ રૂપ આવે એટલે સ્ટોપ જ રહેશે. Did not stop jumping. બે ક્વેશ્ચન્સ તમારે જાતે કરવાના. L2 માં તમારે was, wasn't, were, weren't. એક વચન હોય તો was, બહુવચન હોય તો weren't, were કે weren't આવશે. એક ખાલી જગ્યા L2 તમારે જાતે એક્સરસાઇઝ કરવાની છે. હવે L5 ડાયરેક્ટ હું સમજાવી દઉં છું.
બરાબર બીજી બધી એક્સરસાઇઝ તમારે સિમ્પલ પાસ્ટ ઉપર જ આપેલી છે. L5 માં શું કરવાનું છે તો કે ભાઈ ડીડ નોટ મૂકીને તમારે લખવાનું છે. એક એક્ઝામ્પલ આપેલું છે જુઓ, I like the food but I did not like the service of this hotel. બરાબર ડીડ નોટ આવ્યો એટલે લાઈક નું મૂળ લાઇક્ડ નું મૂળ શું મગાઈ ગયું લાઈક. બીજું જુઓ, I enjoyed the movie. શું લખેલું છે I enjoyed the movie but I પછી તમે did not મૂકશો તો enjoyed નું શું થઈ જશે enjoyed. I did not enjoy the songs. She found her phone but she did not. હવે found નું મૂળ રૂપ શું થાય તો find, કારણ કે did આવ્યું એટલે મૂળ રૂપ આવે તો she did not find her keys. My father brought a cake but he did not bring cold drinks. brought નો bring. 8મા ધોરણમાં તમે ગ્રામરમાં જે મેં તમને પેજ નંબર 32 પર 64 વર્ડ આપેલા વર્બ બરાબર એનું પાસ્ટ ટેન્સ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ આપણે કદાચ 5-5 વાર લખીને તૈયાર કરેલા બરાબર મને યાદ છે ત્યાં સુધી તો એ જ વર્ડ તમને આવડવા જોઈએ. ચાલો માય સિસ્ટર sang આવ્યું એટલે અહીંયા શું લખાઈ ગયું did not sing. બીજી બધી એક્સરસાઇઝ બીજી બધી fill in the blanks જે છે એ તમારે જાતે કરવાની રહેશે. જો નહીં સમજ પડે તો મને કોલ કરજો. ચાલો હવે એક એક્સરસાઇઝ જોવાની છે L9 અને L9 શું છે તો કે ભાઈ WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સ તમે 5 સ્ટાન્ડર્ડ થી શીખો છો 5 6 7 8 9 બરાબર અને 10th માં પણ આવે છે. મેં તમને કીધું 9th અને 10th માં પણ 3 માર્ક્સ ના WH ક્વેશ્ચન્સ આવે છે બરાબર. એ તમે શીખી ગયા છો અથવા તો આવરેજ છે અથવા તો આપણો 9મા માં ટોપિક પણ છે. જ્યારે ગ્રામર ચાલશે તો આ ટોપિક આવશે WH ક્વેશ્ચન્સ બરાબર. મેં તમને કંઈક એવું શીખવેલું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કે WH ક્વેશ્ચન્સ બે પ્રકારના હોય બરાબર. એક WH અને બીજા નોન WH. WH કોને કહેતા હતા તો કે ભાઈ જે પ્રશ્નની શરૂઆત WH થી થતી હોય તે. મેં ત્યારે એવું પણ સમજાવ્યું કે હાઉ મેની જો હાઉ કે હાઉ મેની ને ઊંધું કરે તો આ WH થઈ ગયું બરાબર. એટલે એ પણ WH માં જ ગણાય છે. હવે અત્યારે તો જસ્ટ એક્સરસાઇઝ માં આવેલું છે એટલે ટૂંકમાં તમને સમજાવી દઉં છું. તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આપેલું સેન્ટેન્સ કયા ટેન્સ નું છે. પહેલા તો ટેન્સ આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. હવે WH ક્વેશ્ચન્સ માં જો who એટલે કોણ, whom એટલે કોને, whose કોનું, માલિકી દર્શાવવા માલિકી જાણવા માટે, when એટલે ક્યારે સમય જાણવા માટે when, where સ્થળ જાણવા માટે ક્યાં, why શા માટે કારણ જાણવા માટે, what એટલે શું અથવા તો વ્યવસાય જાણવા માટે પણ what નો ઉપયોગ થાય, which કયો કઈ કયું કયા બરાબર, how many કેટલા કેટલું ગણી શકાય એવી વસ્તુ માટે how many, ન ગણી શકાય એટલે how much મીનિંગ સેમ જ થાય છે બરાબર. how કેવી રીતે બરાબર. હવે WH તમને આવડે છે તો આપણે અહીંયા હું પહેલા બે સેન્ટેન્સ કરાવું છું પછીના તમારે જાતે કરવાના છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ છે WH ક્વેશ્ચન્સ બરાબર. જો L9 પહેલા બે સેન્ટેન્સ હું કરાવું છું બીજા 3-4 જે આપેલા છે તમારે જાતે કરવાના રહેશે. બધા હું કરાવીશ ને તમે લખશો ખાલી ઉતારો મારશો તો કોઈ મીનિંગ નથી એટલે જાતે જ કરવાનું છે બરાબર. કસેથી ઉતારો મારવાનો નથી. ચાલો પહેલું છે ભાસ્કર sent an SMS to his friend an hour ago બરાબર. when થી બનાવવાનું છે, whom થી બનાવવાનું છે અને what થી બનાવવાનું છે બરાબર. હવે તમારે પહેલા તો જોઈ લેવાનું કે ભાસ્કર sent અહીંયા શું આવેલું છે sent. હવે sent આવ્યું એટલે કર્તા પછી ક્રિયાપદનું શું છે તો કે ભાઈ ભૂતકાળનું રૂપ છે. જો કર્તા પછી તરત જો past tense નું રૂપ હોય તો ભૂતકાળનું રૂપ હોય તો તમારે એવું સમજવાનું કે અહીંયા કયો ટેન્સ આવેલો છે તો કે ભાઈ સિમ્પલ પાસ્ટ. હવે સિમ્પલ પાસ્ટ માં ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ did નો. એટલે તમારે એવું યાદ રાખવાનું કે સિમ્પલ પાસ્ટ માં વાક્ય આવતા હોય મારે did મૂકવાનું અને સિમ્પલ પ્રેઝન્ટ માં આવે ત્યારે do કે does. આ બે ટેન્સ તમારે યાદ રાખવા પડશે. હવે જો સિમ્પલ પાસ્ટ છે ભાસ્કર sent an SMS to his friend an hour ago. when એટલે ક્યારે, ક્યારે એટલે જવાબ શું આવશે an hour ago. એટલે એવું આવશે કે when સાદો ભૂતકાળનું છે એટલે મેં શું મૂક્યું did. ભાસ્કર હવે did આવ્યો એટલે ક્રિયાપદનું કેવું રૂપ થઈ જશે મૂળ. when did ભાસ્કર send an SMS to his friend. ઓકે પ્રશ્નાર્થ. ચાલો હવે તો બીજું શું છે whom.
કોને મોકલ્યો, કોને એટલે કોને મોકલે છે? તો જવાબમાં શું આવશે? ટુ હિઝ ફ્રેન્ડ. કયું બનશે? whom did Bhaskar send an SMS an hour ago. બરાબર? કોને SMS મોકલ્યો? તો જવાબ આવશે કોને? ટુ હિઝ ફ્રેન્ડ. લાસ્ટ જો what, શું મોકલ્યું? તો શું એટલે જવાબ શું હશે? SMS. તો તમારે શું લખવું પડશે? what did Bhaskar send to his friend and our clear? આ બધી એક્સરસાઇઝ તમને આવડે છે. જસ્ટ આ એક સમજાવી દીધું. આ બીજું એક સેન્ટેન્સ સમજાવી દઉં, પછી તમારે બધા સેન્ટેન્સ જાતે જ કરવાના છે. બરાબર? જો જુહી ડ્રેન્ક, અહીંયા બી ડ્રેન્ક જ છે એટલે ભૂતકાળનું જ છે. એટલે હવે તો પહેલા તો હુ આવે એટલે કર્તાની જગ્યાએ ખાલી હુ મૂકી દેવાનું. હુ ડ્રેન્ક ઓરેન્જ જ્યુસ in breakfast today morning. ઓકે, ચાલો બીજું સંધિ બનાવવાનું છે. what, જુહી ડ્રેન્ક ઓરેન્જ જ્યુસ. તો what, શું પીધું? શું એટલે ઓરેન્જ જ્યુસ જવાબ આવશે. તો આવું બનશે what did જુહી ડ્રેન્ક નું શું થઈ જશે? જો did આવ્યો એટલે ક્રિયાપદનો મોરો. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. બરાબર? એટલે ડ્રેન્ક છે એટલે ભૂતકાળનું એટલે did આવ્યો એટલે શું થઈ જશે? ડ્રિંક. what did Juhi drink in breakfast today morning. ચાલો પછી સંધિ બનાવવાનું છે when, ક્યારે. બરાબર? તો ટુડે મોર્નિંગ આવે ને તો શું બનશે? સોરી, when did Juhi drink orange juice in breakfast? ઓકે, તો ટુડે મોર્નિંગ આન્સર મળે છે. બરાબર? એટલે તમારે જે બ્રેકેટમાં આપેલા છે તેનાથી ડબલ એચ બનાવવાના છે. એક્ઝામમાં તો અલગ પૂછાય છે કે એક સેન્ટેન્સ આપેલું હોય તેની નીચે અંડરલાઈન કરેલી હોય, અંડરલાઈન પકડીને જ એપ્લિકેશન 4 ઓપ્શન આપશે અને તમારે ખાલી ઓપ્શનમાં સિલેક્ટ કરવાનું છે. 10th માં પણ આ રીતનું જ પૂછાય છે. બરાબર? એટલે આ એક ડબલ્યુ છે L9 નંબરની એક્સરસાઇઝ પેજ નંબર 12 ઉપર. બરાબર? અત્યારે ઉપર થોડું ઉપર સમજાવેલું છે. જ્યારે ગ્રામરનો ટોપિક ચાલશે ત્યારે આપણે ડીપમાં જશું અને વ્યવસ્થિત એને સમજીશું. બરાબર? આ તો એક્સરસાઇઝમાં છે એટલે આપણે અહીંયા સમજાવી દીધું છે. એટલે આપણું યુનિટ 1 એક્સરસાઇઝ સાથે પૂરું થાય છે. બરાબર? હવે આપણે ટેસ્ટ લઈશું. થેન્ક યુ વેરી મચ.